એક પ્રકટ રૂપ આપવું, એને શાસન વ્યવસ્થાનું સમર્થન આપવું અને એના દ્વારા સમાજનો એક મોટો વર્ગ આખરે કોઈ પણ માણસ એને સૌથી વધારે માનસિક ત્રાસ શેનાથી થાય? કોઈ પણ વ્યક્તિના જીવનમાં જ્યારે જિંદગી ઓશિયાળી થાય ને, એ સૌથી પીડાદાયક હોય છે. જ્યારે બીજાના આશ્રય જીવવાની સ્થિતિ આવે ત્યારે વ્યક્તિ મનથી તૂટી જતો હોય છે. કોઈને આપણે દાન કરી શકીએ કે ન કરી શકીએ, પણ હાથ લંબાવવાની અવસ્થા આવે ત્યારે જીવવા કરતા મોત વહાલું કરવાનું મન થતું હોય છે. કારણ માણસ ક્યારે પરાવલંબી, હોશિયાળી આ જિંદગી ન જીવી શકે છે ન સ્વીકારી શકે છે. કોઈને પણ ઓશિયાળાપણામાંથી બહાર કાઢીએ એનાથી મોટું કોઈ પુણ્ય નથી. પણ કમનસીબે આપણે ત્યાં ગરીબ વ્યક્તિ સ્વાવલંબી બને, ગરીબ વ્યક્તિ સામર્થ્યવાન બને, ગરીબ સ્વાભિમાની બને, એના બદલે એ વધુને વધુ ઓશિયાળો બની જાય એના જ કાર્યક્રમો ચાલ્યા. સરકારનો કાર્યક્રમ ના આવે, બિચારો ભૂખે મરે. આવું જ થયું. શું આ સ્થિતિ બદલી ન શકાય? ઈશ્વરે આપણને જેમ હાથ આપ્યા છે, બુદ્ધિ આપી છે, ઈચ્છાઓ આપી છે, મહત્વાકાંક્ષાઓ આપી છે, પરમાત્માએ દલિત, પીડિત, શોષિત, આદિવાસી, ગરીબને પણ એ સઘળું આપેલું છે. નથી મળ્યો માત્ર એને અવસર. એને જો અવસર મળે તો એ પણ ઓશિયાળી જિંદગી જીવવા માંગતો નથી. એ પણ સ્વાભિમાનની જિંદગી જીવવા માંગે છે. અને આ સ્વાભિમાન, રાષ્ટ્રનું સ્વાભિમાન પણ 125 કરોડ દેશવાસીઓના સ્વાભિમાનનું પ્રતિબિંબ હોય છે. જો 125 કરોડ દેશવાસી એમના અંદરમાં સ્વાભિમાન ન જાગે તો રાષ્ટ્ર સ્વાભિમાની ક્યાંથી બની શકે? અને સ્વાભિમાનના પાયામાં સ્વાવલંબન પડ્યું છે. એ પોતાના બલબૂતા પર મહેનત કરીને જ્યારે જીવતો હોય ત્યારે એ દુનિયાની કોઈ પણ શખ્સિયત સાથે આંખમાં આંખ મિલાવીને વાત કરી શકતો નથી. હમણાં આઈટીઆઈનો એક નાનકડો પરિવારનો, સામાન્ય ગરીબ પરિવારનો જવાનીઓ ટેબ્લેટ લેતી વખતે હું બેસવા જતો હતો. મને એણે ઊભો કરીને હાથ મિલાયા અને હેપી બર્થડે કહ્યું. આ ઘટના આપ તાલી પાડી, હસ્યા, આનંદ કર્યો. મારે મને આ ઘટના અત્યંત ગૌરવની ઘટના છે. અને ગૌરવ એટલા માટે છે, આ દેશના ગરીબમાં ગરીબ પરિવારનું બાળક
જેને આઈટીઆઈથી વધારે શિક્ષણનું સૌભાગ્ય નથી મળ્યું, પણ એના સ્વાભિમાનની તાકાત જુઓ. આ દેશના પ્રધાનમંત્રીને કહે છે. આ જે સ્વાભિમાન છે ને, એ સ્વાવલંબનમાંથી આવે છે, સ્વાશ્રયમાંથી આવે છે. અને એની શરૂઆત એક વ્યાપક સ્વરૂપે ગતિશીલ ગુજરાત કરી રહ્યું છે. અને એટલા માટે મુખ્યમંત્રીને અને એમની પૂરી ટીમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આખા વિશ્વમાં ગુજરાતે ડેરી ક્ષેત્રમાં, દૂધ ઉત્પાદનના ક્ષેત્રમાં એક આબરૂ ઊભી કરી છે. ખોટા સન્માનપત્રો આ બધું ભાઈઓને મળે છે. ડેરીના ચેરમેનોને મળે, અમૂલના ચેરમેનને મળે, દૂધસાગરવાળાને મળે, બનાસવાળાને મળે, પણ પાયામાં બહેનોની મહેનત હોય છે. ગુજરાતનો સંપૂર્ણ પશુપાલન અને દૂધ ઉત્પાદનના ક્ષેત્રમાં અગર સાચ અર્થમાં એન્ટરપ્રિન્યોરશિપ ક્યાંય હોય તો એ આ બહેનોમાં હોય છે. હું પૂછતો હતા બહેનો, કેટલી ભેંસો છે, કેટલી ગાયો છે? 14, 20, હવે બોલો, 20 ગાયોના માલિક, 14 ગાયોની માલિક આ બહેનો છે. એમને વધુ પ્રોત્સાહન મળે, સાચી દિશામાં કામ કરવા માટેનો અવસર મળે, એના કારણે ગુજરાતના ગ્રામીણ જીવનમાં અને ગુજરાતની બહેનોના જીવનમાં કેટલો મોટો અંતર આવશે એનો તમે અંદાજ કરી શકો છો. હું જ્યારે અહીંયા મુખ્યમંત્રી તરીકે કામ કરતો હતો ત્યારે આપણે એક નાનકડો નિર્ણય ડેરીઓ પાસે કરાયો હતો. આપણે કહ્યું હતું કે ભાઈ આ દૂધના પૈસા છે ને, એક તો બેંકમાં આપો અને બીજું બેંકનું ખાતું બહેનોના જ નામે હોય, ભાઈઓના નામે નહીં. નહીં તો કેટલાક લોકો દૂધ વેચીને બીજું પીતા હતા. એ બંધ થયું કે ના થયું? અને એના કારણે બહેનોના જે આશીર્વાદ મળ્યા છે ને, એ મારા ખાતામાં એટલા બધા જમા છે, હજુ એ કામ આવે છે. આપણે આઈટીઆઈમાં એક શરૂઆત કરી હતી કે આઈટીઆઈના વિદ્યાર્થીઓ ભલે ભણતર ઓછું હોય, કારીગરીનું કામ કરવાનું હોય, લેથ મશીન ચલાવવાનું હોય, એને ટર્નર, ફીટર, આવા બધા કામ કરવાના હોય, પણ એને આપણે ભણાવતી વખતે સોફ્ટ સ્કિલના ડેવલપમેન્ટ તરફ ધ્યાન કેન્દ્રિત એટલા માટે કર્યું કે એને ભવિષ્યમાં એ લેથ ચલાવતો હશે, પણ એને જે સૂચના આવવાની છે ને કોમ્પ્યુટર દ્વારા જ આવે. એને કોમ્પ્યુટર વાંચતા આવડવું જ પડે. એને ભવિષ્યમાં કામ આવવાનું છે તો ઈમેલ દ્વારા સૂચનાઓ આવવાની, જે જમાનો આવવાનો જ છે. તો શું આપણો આઈટીઆઈનો વિદ્યાર્થી ભલે ગરીબ પરિવારમાંથી આવ્યો હોય, ભલે એને કંઈ સારું ભણવાનો અવસર ન મળ્યો હોય, સંભવ છે કે બચપણમાં એવા મિત્રો મળી ગયા હોય, બધું રહી ગયું અને બીજું જ કામ થઈ ગયું હોય અને પરિણામે હવે આઈટીઆઈમાં આવ્યો હોય, પણ એ પણ જરા ગૌરવથી, સ્વાભિમાનથી જીવો તો જોઈએ કે નહીં? આજે મને આનંદ છે કે મેં એક ડગલું આગળ વધીને ખાસ કરીને જેમણે આ વિધાનું શિક્ષણ લીધું છે એમને ટેબ્લેટ આપ્યા છે. એનો અર્થ એ થયો કે ગામડામાં પોતાના નાનકડા ટેબ્લેટ દ્વારા એક ખૂબ મોટો સર્વિસ પ્રોવાઈડર બનીને ગામની બધી સેવાઓ પોતાના ટેબ્લેટથી આપી શકશે, એમાંથી કમાણી કરી શકશે. એના ગામમાં એને રેલવેની ટિકિટ કરાવવાની હશે કોઈને
તે પોતાના ટેબ્લેટથી રેલવે ટિકિટ કરાવીને આપશો, એમાંથી એને જે કાયદેસર કમિશન મળતું હશે મળી જશે. વાત નાની છે, પણ અસર કેટલી મોટી છે એનો તમને આનાથી અંદાજ આવી શકે. આપણા દેશમાં અનાજ સડે છે, પલળી જાય, ગોડાઉન ઓછા પડે છે. ખેડૂત બિચારો એટલી બધી મહેનત કરે, પરંતુ અનાજ સાચવવાની વ્યવસ્થા ના હોય. સરકારના મોટા મોટા ગોડાઉનો બને અને એમાં અનાજ પહોંચે, એ દિશામાં ઘણું કામ થયું. આપણે એક વિચાર કર્યો અને આ વખતે ભારત સરકારના બજેટમાં પણ એની ચર્ચા છે. શા માટે નાના નાના લોકો પણ પોતાના ગામમાં 2-4 સાથે મળીને ગોડાઉન બનાવે અને ગામનું ઉત્પાદન ત્યાં રાખે અને બજાર ભાવ સારો મળે ત્યારે તાળું ખોલે. આજે બિચારાને કેમ વેચવું પડે છે ને? એને વેચવા એટલા માટે જવું પડે, રાખવાની જગ્યા નથી. અને એ પેલા વેપારીને ખબર છે કે આ ક્યાં મૂકશે, એ ભાઈ આ 100ના 15 કરીને બિચારો પેલો જતો રહે. આ નાનકડી વ્યવસ્થા ભલે હોય કે એના પોતાના ખેતરમાં ગોડાઉન બનાવે, પણ એના કારણે આ દેશમાં અનાજ જે બગડી રહ્યું છે એને બચાવવા માટેનો એક ઉત્તમ રાસ્તો એમાંથી જડવાનો છે. ખૂબ મોટા પાયા પર ડિસેન્ટ્રલાઇઝ વ્યવસ્થા થાય, દરેક વ્યક્તિને અવસર મળે. આપણે ત્યાં જૂના જમાનામાં કોઠારની વ્યવસ્થાઓ હતી. આ એક પ્રકારનો કોઠારની વ્યવસ્થા છે. અને મોટી મોટી ઘડીઓ રહેતી, કોઠી. અંદર માણસ ઉતરે તો બહાર કાઢવા માટે હાથથી કાઢવો પડે, કૂવામાં જ કાઢી, એટલું મોટા કોઠીઓ રહેતી. અને નીચેથી અનાજ કાઢવા માટેની વ્યવસ્થા રહેતી હતી. અને એમાં એટલું બધું સુરક્ષિત રહેતું હતું. એની બનાવવાની આખી ટેકનોલોજી હતી. એ માટીમાં અબરખનો ઉપયોગ કેવી રીતે કરવો, અન્ય દ્રવ્યોનો ઉપયોગ કેવી રીતે કરવો જેથી કરીને સડે નહીં, આ ગામડાના માણસને પણ એ ટેકનોલોજી ખબર હતી. સમય વીતતા એ બધું જતું રહ્યું, પણ જુદા સ્વરૂપમાં આ યોજના દ્વારા એને સાકાર કરવામાં આવી રહી છે. આજે કોઈ પણ પરિવાર હોય, આનંદીબેન એક સરસ વાત કરી, ભાઈ ન્યૂ મિડલ ક્લાસ, એ બિચારો મહેનત કરીને ગરીબીમાંથી બહાર તો આવ્યો છે, હવે એને ગરીબ થવું નથી અને મધ્યમ વર્ગનો બની શકતો નથી. એવી અવસ્થામાં છે, એને સૌથી વધારે આજે હાથ પકડવાની જરૂર છે. કારણ એને હવે ગરીબ રહેવામાં રસ નથી. એ નથી ઈચ્છતો કે આ બધા સરકાર ઉપર નિર્ભર ના રહેવું પડે, સરકાર બધું આપે ને પેટ ભરાયું ને જીવવું. એને સ્વાભિમાનથી જીવવું છે. પરંતુ એક ગરીબ પરિવાર હોય, મધ્યમ વર્ગનો પરિવાર હોય, ન્યૂ મિડલ ક્લાસ હોય, યોજના બનાવી હોય કે આટલું કરીશું, આટલા રૂપિયા બચાવીશું, પછી બેંકમાંથી લોન લઈશું, પછી એક ફ્લેટ લઈશું અને સુખેથી જીવીશું, બાળકોને ભણાવીશું, 3 વર્ષ પછી દીકરી મોટી થશે, એની સગાઈ કરીશું, 2 વર્ષ પછી એના લગ્ન કરીશું, બસ જીવનનું કામ સરસ થશે. એવું બધું ગોઠવ્યું હોય બિચારા. દરેક કુટુંબીજનો ગોઠવતા હોય છે ને, આવું બધા આવું ગોઠવે ટાઈમ ટેબલ બિચારા. અને અચાનક જો કુટુંબમાં એક માંદગી આવી, બધા સપના રોળાઈ જાય. કુટુંબની બધી જ ઈચ્છા, બધું જ પડતું મૂકીને એક વ્યક્તિની બીમારી આખા ઘરના પરિવારના સપના ભરકી જાય. એ કુટુંબ ક્યાં જાય? એ બીમારી સામે જૂઝવાની એની તાકાત જ નથી. અને ઘણું કરીને એનો એક જ હોય કે ભગવાન જલ્દી મને લઈ જાય સારું, કારણ મારું તો જે થવું એ થાય, મારું કુટુંબ તો બચી જાય. આ એના મનમાં પડ્યું હોય છે. શું સરકારની જવાબદારી નથી કે આવા કુટુંબોને બચાવી લે? અને એટલે જ મા યોજના આવી, એમાંથી મા વાત્સલ્ય યોજનાનું રૂપ લીધું. અને જેના કારણે આવા પરિવારોના ઘરમાં બીમારી આવે. તમે જોયું અહીંયા કોઈ કિડનીના પેશન્ટ આવ્યા, કોઈની દીકરી હાર્ટની પેશન્ટ છે, બિચારા ક્યાં જાય? એની ચિંતા કરવા માટેની યોજના આજે એની યોજનાનો વિસ્તાર કરવામાં આવ્યો છે. બધું લોકોને આવરી લેવામાં આવ્યા છે. આ બધી જ યોજનાઓ
સ્વાભિમાનનું બીજારોપણ છે. સ્વાભિમાનના મૂળમાં સ્વાવલંબન પડ્યું છે અને સ્વાવલંબન દ્વારા રાષ્ટ્રના સ્વાભિમાન સુધીની યાત્રાને આગળ ધપાવવાનો પ્રયાસ છે. આ ઉત્તમ કામગીરી બદલ રાજ્ય સરકાર ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. આપે મારા જન્મદિવસ નિમિત્તે સૌએ ત્યાંથી તો બૂમ મારીને પણ કહી દીધું જે શુભકામનાઓ આપી છે એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભારી છું. પણ મેં જોયું છે કે મને તો 365 દિવસ તમારા આશીર્વાદ મળતા હોય છે, 365 દિવસ તમારી શુભકામનાઓ મળતી હોય છે. અને જેના ભાગ્યમાં 365 દિવસ આશીર્વાદની વર્ષા રહેતી હોય, શુભકામનાઓનો અંબાર રહેતો હોય, એના જીવનમાં પ્રત્યેક પળ કંઈક નવું કરવાની પ્રેરણા બની રહેતી હોય છે. અને એ પ્રેરણા આપે મને આપી છે એ બદલ હું આ ધરતીનો આપ સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ભારત માતા કી જય. આપનો ખૂબ ખૂબ આભાર माननीय वडाप्रधान श्री कि आप आज गुजरात पधारे। बड़ी खबर इस वक्त आपको बता दें, प्रधानमंत्री नरेंद्र मोदी का जन्मदिन है और इस मौके पर कई कार्यक्रमों का आयोजन किया गया है गुजरात में। और इन्हीं में से एक कार्यक्रम में शिरकत करते हुए प्रधानमंत्री नरेंद्र मोदी ने सीधे तौर पर कहा कि गरीब को स्वावलंबी और सामर्थ्यवान बनाने की दिशा में हमें काम करना चाहिए। मंच पर उपस्थित सौ महानुभावों हमारा पूरा ध्येय ये होना चाहिए कि किसी के सामने हाथ फैलाने की जरूरत ना पड़े। अगर 1.25 करोड़ देश का नागरिक स्वाभिमान रखेगा तभी देश स्वाभिमानी बनेगा। प्रधानमंत्री नरेंद्र मोदी का यह भाषण, और कई बार अपने इस भाषण के दरमियान उन्होंने गुजरात का उदाहरण दिया, किस तरीके से गुजरात में परिवर्तन आया, गुजरात में महिलाओं के लिए ध्यान दिया गया। कल हम सब जानते हैं जब एयरपोर्ट पर प्रधानमंत्री पहुंचे और उन्होंने इस बात का जिक्र किया कि बड़ा अच्छा लगता है जब अपने सम्मानित करते हैं और अपनों के बीच सम्मान मिले। उसके बाद अभी ये तस्वीर जो है एक अलग ही तस्वीर है।